નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું મંજુલા. ગુજરાતમાં ઘણી બધી જગ્યાઓએ આગ લાગી છે. આવું આપણે સૌએ જાણ્યું છે. તેમાં પછી આપણે રાજકોટની વાત કરીએ કે જામનગરમાં રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગી તે પણ આપણે જોયું. તેનું લિસ્ટ સત્તાવાર આપણી સાથે પડ્યું છે કે ક્યાં ક્યાં આગ લાગેલી છે. આગ લાગેલી છે તેના લિસ્ટ આપણી પાસે પડ્યા છે, પરંતુ તેમાં કેટલા નુકસાન થયા છે તેનું લિસ્ટ કદાચ આપણી પાસે નહીં હોય. કારણ કે આ લિસ્ટ હોત તો અત્યારે આપણે આવા નુકસાનોના ભોગ બન્યા જ ન હોત. કારણ કે કેટલીય વખત તો એમાં આપણે ફાયર બ્રિગેડની ટીમોને ન બોલાવાય તો પણ ચાલે. એટલી માત્ર સામાન્ય આગમાંથી મોટી આગો થાય છે, પરંતુ આવું કેમ થાય છે? આપણે જ્યારે તેના ફાયર બ્રિગેડના સાધનો અથવા તો જ્યાં તે એક હોસ્પિટલ હોય અથવા તો ત્યાં સરકારી સંસ્થા હોય એવું હોય તો ત્યાં એના સાધનો પડ્યા હોય છે, તેનો ઉપયોગ નથી કરતા. તેના કારણે આવું થાય છે. ઘણી વખત ત્યાં કેટલા બધા એવા સાધનો હોય છે જેના કારણે આગને કાબૂમાં લઈ શકાય છે, પરંતુ આપણે તેનો ઉપયોગ નથી કરતા. આપણે તેનો ઉપયોગ નથી જાણતા. તો અત્યારે આવું જ થયું છે. જામનગરમાં વહેલી સવારે 10 ડિસેમ્બરના દિવસે આગ લાગી હતી. 7મા માળે આગ લાગી અને તે આગ ખૂબ ભયંકર હતી. એ આગને કાબૂમાં લેવા માટે 15 લાખ લીટર જેટલું પાણી મંગાવાયું હતું અને પાણી છાંટી અને તે આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરાયા હતા. અને એક ભયંકર વાત તો એ કહી શકાય કે 15 લાખ લીટર પાણી કોને કહી શકાય? 15 લાખ લીટર પાણી તેમાં જોયું અને તેમાં ફાયર બ્રિગેડની ટીમો પણ આવી અને ફાયર ફાઈટરોએ આગમાં લેવાના ખૂબ ઝડપથી પ્રયત્નો કર્યા હતા. ખૂબ ભડકાશીલ આગ હતી અને ફાયર બ્રિગેડ ટીમો જલ્દીથી પહોંચી આવે તે માટે જે રસ્તેથી ફાયર બ્રિગેડની ટીમ આવવાની હતી તે રસ્તાઓને જે ટ્રાફિક જામ હતી તેને પણ દૂર કરી દેવામાં આવી અને તે ફાયર બ્રિગેડની ટીમ જલ્દીથી ત્યાં પહોંચી આવે તે માટેની સુવિધા કરાઈ અને ફાયર બ્રિગેડની ટીમ જલ્દીથી ત્યાં પહોંચી પણ આવી. અને એવું જાણવા મળ્યું છે કે તે જામનગરનો પર્વત પાટિયા જે ત્યાં વિસ્તાર હતો ત્યાં આગ લાગી હતી. એ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આવા કિસ્સાઓ આપણી સમક્ષ વધુ કેમ થાય છે તેનો એક સવાલ થાય છે. આવી આગો લાગે છે ને બીજા કિસ્સાઓ પણ માનવ સર્જિત કુદરતી કરતા વધુ વધી રહ્યા છે. માનવ સર્જિત કિસ્સાઓ અને માનવ સર્જિત આફતોનો હવે આપણા માટે ખૂબ મુશ્કેલ છે, કારણ કે માનવો દ્વારા જ આવી આગ લાગે છે. આગ લાગવાના કારણો હવે માનવો પર છે. માનવો જો આવું કરશે તો આ દુનિયાનું સંચાલન હવે નથી ચાલવાનું. આપણે વાત કરી કે ગુજરાત નહીં, દુનિયામાં પણ આનું નુકસાન થવાનું છે અને માનવોએ ખાસ સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે આવી આગ લાગવાના કિસ્સાઓ અને આવા અનેક કિસ્સાઓ છે. આગ લાગવા સિવાય બીજી અન્ય એવી ઘટનાઓ પણ છે કે જે કિસ્સાઓને જે ઘટનાઓના જે જવાબદાર આપણે પોતે છીએ. આપણે આવામાં સાવચેત નહીં રહીએ, આપણે તેની સાવધાની નહીં જાળવીએ તો બીજું કોણ જાળવનાર છે? આપણે તેનું ધ્યાન નહીં રાખીએ તો પછી બીજું કોણ આ બધી સંસ્કૃતિને, આવી સરકારી હોસ્પિટલોને, આવા બધા આંગણવાડીઓ, શાળાઓ, સંસ્થાઓ આવા બધાને જાળવશે કોણ? માટે આપણે સૌએ સાવધાન રહેવાનું છે અને આપણે સૌએ આપણા ભારત દેશ અને સમગ્ર વિશ્વ માટેના સારા પ્રયત્નો કરવાના છે. તો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે? કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.